વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી મહિલા અધિકારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જો કે ગોળી કઈ રીતે અને કયા સંજોગોમાં વાગી તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત જિલ્લામાં કામરેજ જોખા રોડ પર વન વિભાગના અધિકારી આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। ગત 18 ઓક્ટોબરે સોનલબેન સોલંકીની કારમાં અજાણ્યા શખ્સો જીપીએસ લગાવ્યું હતું। બાબતે 2 દિવસ પહેલા કામરેજ પોલીસ મથકે તેમણે ફરિયાદ પણ નોંધાવી હતી। સોનલબેન સોલંકીના પરિવારમાં કૌટુંબિક તકરાર પણ ચાલતી હતી। પરિવારમાંથી કોઈએ જીપીએસ લગાવ્યાનો સોનલબેન ફરિયાદમાં ઉલ્લેખ કર્યો। પારિવારિક તકરારમાં અલગ અલગ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે। जो गंभीर मामलो है એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે। સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી। હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય